આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી રજૂ કરીએ છીએ કાર્યક્રમ સાંપ્રત. આજે આપ સાંભળશો કૌશલ્ય આધારિત શિક્ષણ ધ સ્કિલ યુનિવર્સિટી વિશે અદાણી સ્કિલ ડેવલપમેન્ટના ફેકલ્ટી ડોક્ટર પૂર્વી ગોસ્વામી સાથે મનોજ સોનીની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, સાંપ્રત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કૌશલ્ય આધારિત શિક્ષણની. આ કૌશલ્ય આધારિત શિક્ષણ શું છે અને કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી ગુજરાત સરકારનું એક મહત્વનું પગલું છે જે કૌશલ્ય સાથે સાથે રોજગારીનું સર્જન કરવાનું કાર્ય કરે છે. તો આના માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પૂર્વીબેન ગોસ્વામી, જેઓ અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ફેકલ્ટી છે. તો આપણે પૂર્વીબેનને સૌપ્રથમ પૂછીએ કે પૂર્વીબેન, આ કૌશલ્ય આધારિત શિક્ષણ શું છે? સૌપ્રથમ તો આકાશવાણી ભુજમાં આપનું સ્વાગત છે. આભાર મનોજભાઈ. આજે જેના માટે આપણે ભેગા થયા છીએ, કૌશલ્ય આધારિત શિક્ષણ બહુ મહત્ત્વનો મુદ્દો છે અને આજના સમયની તાતી જરૂરિયાત છે. યુવાનો જો રોજગારી મેળવવા ઈચ્છતા હશે અને સ્વયં રોજગાર ઉત્પન્ન કરવા માંગતા હશે તો એના માટે જરૂર છે કૌશલ્યનો વિકાસ કરવો. શિક્ષણ પ્રથા તો આજીવન ચાલતી આવી છે અને ચાલુ રહેવાની જ છે, પણ શિક્ષણમાં પણ કૌશલ્યનો વધારો કરવો જરૂરી બને છે. તો સૌ પ્રથમ આપણને જાણવું એ જરૂરી બને છે કે કૌશલ્ય આધારિત શિક્ષણ છે શું. તો મહત્ત્વની બાબત એ છે કે જેમ સોનીનો દીકરો સોની બનતો, લુહારનો દીકરો લુહારી કામ કરે, કુંભારનો દીકરો કુંભારી કામ કરે, એ જ રીતે હવે આ વારસા પ્રથા રહી નથી. વ્યવસાયમાં બદલાવ આવ્યો છે. વ્યવસાયની સાથે રોજગારીની તકો પણ દરેક પ્રથામાં જે છે એ બદલી રહી છે. તો કોઈપણ જ્ઞાતિના કોઈપણ વ્યક્તિ જે પોતાની વિશેષ આવડત જે છે ખીલવે છે પોતામાં, એ રોજગારી એ ક્ષેત્રમાં મેળવી શકે છે. જેમ કે આજે સોનીનો દીકરો તમને ડૉક્ટર જોવા મળશે, કુંભારનો દીકરો તમને આજે કોઈ સિવિલ સર્વિસીસની એક્ઝામ પાસ કરીને કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર પ્રાપ્ત જોવા મળશે. તો આપણે જાણીએ છીએ કે આજે કોઈ વ્યવસાય પ્રથા રહી નથી અને રોજગારીની અનેક તકો ઉપલબ્ધ થઈ છે. અને અદ્યતન સમયની વાત કરીએ તો ટેકનોલોજીમાં ભરપૂર વધારો થઈ રહ્યો છે. કચ્છના વિકાસમાં પણ ખૂબ વધારો થયો છે. ઔદ્યોગિક માંગને પૂરી પાડવા માટે પણ રોજગારીની તાતી જરૂરિયાત રહી છે. તો સ્વયં રોજગાર ઉત્પન્ન કરવું અથવા તો રોજગારી અન્ય ઉદ્યોગોમાં મેળવવું, આ મહત્ત્વનો મુદ્દો હોવાથી શિક્ષણ પ્રથામાં કૌશલ્યને દાખલ કરવાનું એ જે છે ઉદ્દેશ્ય આપણે મેળવ્યું છે. આ ઉદ્દેશ્ય એટલા માટે આપણે લઈ રહ્યા છીએ કેમ કે આપણે જાણીએ છીએ કે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી એજ્યુકેશન પોલિસી 2020 બહાર પાડી. તેમાં વિશેષતઃ કૌશલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂક્યું હતું કે જેના થકી આત્મનિર્ભર ભારતની દિશા જે છે એ આપણે સંપૂર્ણ રીતે સાકાર કરી શકીએ છીએ. અને આ જ દિશાને વધારે આગળ વધારવા માટે ગુજરાત સરકારનું એક સરાહનીય પગલું લેવાયું છે અને એનું નામ છે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી. આપણે જાણીએ છીએ કે વાસ્કો દ ગામાથી પહેલાં પણ ઈસા પૂર્વે 300માં મેગેસ્નીઝે ભારત પર જે સર્વે કર્યું હતું ત્યાં એમણે તારણ કાઢ્યું હતું કે ભારતની પ્રજા દાસ પ્રથા નથી અનુભવતી અને ભારતમાં દાસ પ્રથા ન હોવાને લીધે એમણે એ અન્ય એક તારણ પણ આપ્યું હતું કે ભારતની પ્રજા કૌશલ્ય પ્રધાન વ્યવસાય ચલાવે છે. આ કૌશલ્ય પ્રધાન વ્યવસાય બ્રિટિશરો અને તુર્કીની અસરોને લીધે ક્યાંક ગુમ થઈ ગઈ હતી. અંગ્રેજી શિક્ષણનો પ્રભાવ વધ્યો, આપણે ગુલામી પ્રથામાં સંડોવાઈ ગયા અને આ કારણસર આપણે આપણા બલબૂતા ઉપર કોઈ પણ રોજગારીનું સર્જન કરી શકવા માટે કાબેલ બની શકતા ન હતા. તો આ સક્ષમતા કેળવવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ જે બીડું ઝડપ્યું છે તેમાં આપણે સૌએ સાથ સહકાર આપવો પડશે. સરસ પૂર્વીબેન, હવે એક પ્રશ્ન એ થાય કે આ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી એ શું છે અને આ ગુજરાતમાં જે આ નવતર યુનિવર્સિટીની સ્થાપના થઈ છે તો એ યુનિવર્સિટી વિશે તમે વિસ્તારપૂર્વક વાત કરો અને અમારા શ્રોતાઓને સમજાવો કે આ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી શું છે. જી મનોજભાઈ, જાણવું જરૂરી છે કેમ કે એક નવતર સાહસ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે શરૂ થયું છે એ વિશે દરેક યુવાનોને માહિતી મળે અને માહિતી એ રીતે મળે કે જેનામાં એડમિશન લેવું હોય અથવા તો આગળ વધવું હોય તો એ લોકો વધારે જાગૃતિ કેળવી શકે. કઈ રીતે એડમિશન લઈ શકે એની પણ વાત કરો. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી છે શું. તો આપને જણાવી દઉં કે ગુજરાત સરકાર દ્વારા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીનો ઓક્ટોબર 2021માં બિલ પાસ થયો. રાજ્યના શ્રમ
કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આરંભાયેલી આ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની વેબસાઇટ તથા એડમિશન પોર્ટલનું પ્રારંભ ગત તારીખ 6 જૂનના થયું અને આ પ્રારંભમાં 2 વ્યક્તિઓ વિશેષતઃ હાજરી કેળવી હતી અને એ 2 વ્યક્તિઓ હતા આપણા રાજ્યમંત્રી શ્રી બ્રિજેશ મેરજા અને અગ્ર સચિવ શ્રી ડૉક્ટર અંજુ શર્મા IAS. અન્ય તેમની સાથે અનેક કૌશલ્ય યુનિવર્સિટીના શિક્ષણવિદો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રથમ આપણે જાણવું એ જરૂરી છે કે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી રાજ્ય સરકાર દ્વારા પ્રારંભ શા માટે કરવામાં આવી, કે બ્રિટિશરોના સમયની શિક્ષણ પ્રથામાં સુધારો લાવવા માટે મોદીજીએ જે નવી શિક્ષણ નીતિ 2020નું અમલીકરણ લાવવા માટે જે ભાર મૂક્યો છે, આ ભારને ગુજરાત સરકારે ઝીલી લીધો છે. વિદ્યાર્થીઓને કૌશલ્ય પ્રધાન શિક્ષણ મળે તે હેતુ પર આ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. તો હું આપને જણાવું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને એવી આમૂલ તકો ઉપલબ્ધ કરાવશે જે માત્ર શિક્ષણ પૂરું નહીં પાડે પણ શિક્ષણની સાથે રોજગારીની તકો પણ વધશે અને શિક્ષણમાં કૌશલ્યનું વિશેષતઃ મહત્ત્વ લેવામાં આવશે. આ મહત્ત્વને વધુ સમજાવતા રાજ્યમંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે જે આપણા રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પંચાયતનું મંત્રીપદ સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીનો હેતુ દેશમાં જે પ્રમાણે અનેક ક્ષેત્રોમાં વિકાસના દ્વાર ખુલ્યા છે તે જોતાં ગુજરાતમાં સ્કિલ્ડ યુવાનોની ભારે જરૂર ઊભી થઈ છે અને આ સાથે સાથે આપણા વડાપ્રધાન મોદીશ્રીના આત્મનિર્ભર ભારતની જે પહેલ છે એ પહેલને સાર્થક કરવા માટે પણ આ યુનિવર્સિટીની સ્થાપના પર ભાર મૂકવાયો છે અને આશા રાખે છે ગુજરાત સરકાર કે યુવાનો આનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે અને યુવાનોની જે રુચિ છે, યુવાનો જે ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે, જે ક્ષેત્રમાં પોતાની રોજગારીની તકો ઊભી કરવા માંગે છે અથવા તો રોજગારી ઊભી થતી તકોને ઝડપી લેવા માંગે છે, તો આ યુનિવર્સિટી દરેક રીતે સાર્થક સાબિત થશે. અંજુ શર્માએ પણ બહુ સરસ વાત કરેલી, જે આ સ્કિલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ છે, કે કૌશલ્ય સાથે શિક્ષણ હેતુ અને એ સાથે રાજ્યના યુવાનોને કેન્દ્રમાં રાખવું અને સ્કિલ સ્માર્ટ થકી રોજગારી આપવું એ એક મહત્ત્વની બાબત છે અને એ આજના સમયની તાતી જરૂરિયાતને પૂરી પાડતી બાબત છે. તો આપણે જાણી લઈએ કે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના તો કઈ રીતે થઈ અને તેના હેતુઓ તો કયા હતા, પણ તેની સાથે કોણ જોડાયા છે અથવા તો કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી કઈ રીતે કામ કરશે અને તેમાં કયા કોર્સિસ થવાના છે. તો આપને જણાવી દઉં, 11 ઉદ્યોગ સંલગ્ન સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ તથા 5 ITIનું જોડાણ થયેલ છે. એટલે આપણે વ્યાપક પ્રમાણમાં અલગ અલગ પ્રકારના કોર્સ મળશે જે અલગ અલગ વિભાગ દ્વારા અને અલગ અલગ ઉદ્યોગોની રોજગારીની તકોને સંતૃપ્તિ કરાવી આપશે. તો 9 ડિગ્રી કોર્સ તથા 75 જેટલા સર્ટિફિકેટ, ડિપ્લોમા અને PG ડિપ્લોમાના કોર્સિસમાં 20થી 25,000 જેટલી સીટો ઉપલબ્ધ કરાવશે. આ બહુ મહત્ત્વની વાત છે મનોજભાઈ જી, કે 20થી 25,000 યુવાનો જો વર્ષ 2022-23થી જે એડમિશન શરૂ થયા છે એમાં તાલીમબદ્ધ થશે. એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. જૂન મહિનાની 6મી તારીખથી એડમિશન સ્ટાર્ટ થયા છે અને 30મી જૂન ડિપ્લોમાના કોર્સિસ માટેની આખર તારીખ ગણાઈ છે. 1 ઓગસ્ટથી એ લોકો નક્કી કરી રહ્યા છે કે કોર્સ પ્રથમ તબક્કે ચાલુ કરી દેવામાં આવે. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીના શિક્ષણવિદો, તેમના બોર્ડ ઓફ મેમ્બર્સ અને ફેકલ્ટી મેમ્બર્સ બધા જ વેલ ટ્રેન્ડ છે અને ઉચ્ચ પદવીઓ ધારણ કરેલ છે, ઉચ્ચ અભ્યાસુ છે અને એના નિયમોને આધીન તમામ કાર્યો કરવામાં આવશે. તો આપણા કચ્છ માટે પણ લાભની વાત રહેશે કે કચ્છ પણ અને કચ્છના યુવાનો પણ આ લાભથી વંચિત રહેશે નહીં. ખૂબ જ સરસ માહિતી આપી. અત્યાર સુધી એવું હતું કે કચ્છમાં ITI તો હતી એટલે એ સ્કિલ ડેવલપમેન્ટનો બાળકો લાભ લેતા જ હતા, પણ હવે જ્યારે આ સ્કિલ ડેવલપમેન્ટની યુનિવર્સિટી આવી રહી છે તો આમાં કચ્છના બાળકોને, કચ્છના લોકોને શું ફાયદો થશે એની વાત કરશો? જી મનોજભાઈ,
બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે વાત ભલે સરકારની થતી હોય, ગુજરાત લેવલે થતી હોય, પણ કચ્છ લેવલે યુવાનોને કઈ રીતે ફાયદો થાય એ જાણવું જરૂરી છે. તો આપને જણાવી દઉં કે આપણે કચ્છવાસીઓ માટે પણ આ યુનિવર્સિટીની ઉજળી તકોનો લાભ ઘર આંગણે પ્રાપ્ત થઈ રહ્યો છે અને એ પ્રાપ્ત કરાવનાર સેન્ટર રહેશે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, જે છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં ભુજ અને મુન્દ્રામાં કાર્યરત તો છે, પણ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીનું કેન્દ્ર પણ અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરને મળ્યું છે. આ સાથે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી સાથે રહીને કયા 4 કોર્સિસ ચલાવી રહ્યા છે એ કોર્સિસની માહિતી પણ આપને મળી રહેશે. આપને અગર સંપર્ક કરવો હોય, આપ અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર GK જનરલ હોસ્પિટલના કેમ્પસમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સના પહેલા માળે જઈ અને માહિતી મેળવી શકો છો. તો યુવાનો માટેની ઉજળી તક માટેના કયા 4 કોર્સિસ છે એ જાણી લઈએ. 4 કોર્સિસમાં એક PG ડિપ્લોમા કોર્સ છે, 2 ડિપ્લોમા કોર્સિસ છે અને એક સર્ટિફિકેટ કોર્સ છે. તો PG ડિપ્લોમા ઇન કોસ્મેટોલોજી એન્ડ બ્યુટી પાર્લર મેનેજમેન્ટ, જેમાં 12 પાસની લાયકાત માંગી છે અને 1 વર્ષનો કોર્સ રહેશે. અને તેની સાથે છે ડિપ્લોમા ઇન હેર એન્ડ સ્કિન કેર, જેની કોલેજ પાસની લાયકાત માંગેલી છે અને એ પણ 1 વર્ષનો કોર્સ છે. આ કોર્સ આપણે ચાલુ વર્ષે ભુજ કે કચ્છમાં ચલાવી રહ્યા નથી, પણ અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરે ખાતરી આપેલ છે કે આ 2 કોર્સિસમાં 30 જેટલી સંખ્યા થશે તો ચાલુ વર્ષે જ તેના બેચ ચાલુ કરાવી દેવામાં આવશે. 2022-23ના વર્ષ માટેના એડમિશન જે અન્ય 2 કોર્સમાં થનાર છે એ 2 કોર્સ છે ડિપ્લોમા ઇન જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ, જેને આપણે નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે ઓળખાવી શકીએ. યુવાનો અગર હેલ્થ કેર સેક્ટરમાં આગળ વધવા માંગતા હોય તો અને 12 સાયન્સની લાયકાત ધરાવતા હોય તો આ 1 વર્ષના કોર્સમાં એડમિશન મેળવી શકે છે. તેની સાથે અન્ય એક સર્ટિફિકેટ કોર્સ છે, સર્ટિફિકેટ ઇન સેલ્સ એન્ડ માર્કેટિંગ, જેની લાયકાત 12 પાસની રાખેલ છે, જે ફક્ત 3 માર્ચનો કોર્સ રહેશે. તો આ 2 કોર્સ 1 ઓગસ્ટથી નિયમિત ધોરણે ભુજમાં કચ્છના યુવાનો માટે ચાલુ થનાર છે. ગુજરાતભરથી યુવાનો આવવાની શક્યતાઓ છે અને કચ્છ ઈચ્છે કે કચ્છના યુવાનોને ઘર આંગણે આ રોજગારીની તકો મળી રહે. તો આ સાથે હજુ એક મહત્ત્વનો મુદ્દો આપણે મનોજભાઈ ચર્ચવો જોઈએ કે માત્ર આ 4 કોર્સના એડમિશન કચ્છના યુવાનો લેશે એટલું જ નહીં, પણ 4 પૈકી કોઈ પણ કોર્સમાં કચ્છના યુવાનો એડમિશન લે છે તો અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અન્ય 5 સર્ટિફિકેટ કોર્સ પણ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે. એટલે આપ સમજી શકો છો કે એક ડિપ્લોમા, PG ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સમાં એડમિશન લીધા પછી પણ અન્ય 5 અલગ અલગ તાલીમોના સર્ટિફિકેટ પણ આપ ફ્રીમાં મેળવી શકો છો. તો આ એક અમૂલ્ય તક છે યુવાનો માટેની. અને બીજી એક વાત છે કે તેના થિયરી, પ્રેક્ટિકલ અને ઓન ધ જોબ ટ્રેનિંગ અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજવામાં આવનાર છે. રોજગારીની તકોની વાત કરીએ તો આખા દેશના 250થી વધુ પ્લેસમેન્ટ પાર્ટનર્સ સાથે આ સેન્ટર જોડાયેલ હોવાથી રોજગારીની ભરપૂર તકો વિદ્યાર્થીઓ માટે બની રહેશે. આ સાથે યુવાનો એજ્યુકેશન લોન અને સ્કોલરશિપની સુવિધા પણ યુનિવર્સિટી દ્વારા હાંસલ કરી શકશે. તો કચ્છના યુવાનોએ આ માટે તક ઝડપી લેવી જોઈએ. તો પૂર્વીબેન, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને કૌશલ્ય આધારિત શિક્ષણની જે વાત કરી, ખાસ કરીને કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની જે વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ મનોજભાઈ. આપ સાંભળી રહ્યા હતા કૌશલ્ય આધારિત શિક્ષણ ધ સ્કિલ યુનિવર્સિટી વિશે અદાણી સ્કિલ ડેવલપમેન્ટના ફેકલ્ટી ડોક્ટર પૂર્વી ગોસ્વામી સાથે મનોજ સોનીની વાતચીત. કાર્યક્રમ સાંપ્રતનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.